હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર. આજે આપણે જોવાના છીએ આપણા યશસ્વી બેચ ની અંદર વિદ્યુત ચેપ્ટર ની અંદર નેક્સ્ટ ટોપિક. બાળકો, લાસ્ટ વાત કરવામાં આવે તો લાસ્ટ વખતે આપણે શું ભણ્યા હતા, બરાબર? તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે, કે ભાઈ જ્યારે પણ કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો એને કારણે શું થાય છે, તો કે ત્યાં આગળ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થયેલી આપણને જોવા મળતી હોય છે, બરાબર છે? તો અહીંયા આગળ આપણે ઉષ્મા વિશે વાત કરી હતી. ત્યાર પછી આપણે નેક્સ્ટ જે ડિસ્કશન કર્યું હતું તે હતું કે ભાઈ એના દાખલાઓ કેવા ટાઈપના આવે છે, બરાબર છે? જેની અંદર આપણે જોયું હતું કે H ઇઝ ઇક્વલ ટુ I² RT આધારિત જે પણ દાખલાઓ છે તેનું ડિસ્કશન આપણે મસ્ત રીતે કર્યું હતું. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો કયા કયા છે, જેમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતા જે સાધનો છે, જેમાં સૌથી પહેલી વાત કરવામાં આવે તો ઇસ્ત્રી છે, બરાબર? વિદ્યુત ઇસ્ત્રી. તે વિદ્યુત ઇસ્ત્રી કઈ રીતના કાર્ય કરે છે તેનું ડિસ્કશન કર્યું હતું. ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ સોલર વોટર હીટર, સોલર વોટર હીટર કા પડે વોટર હીટર, બરાબર છે? તેના ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો એવા ઘણા બધા સાધન હતા, જેમ કે બીજી વાત કરીએ તો આપણે કુકર, બરાબર છે? ઇન્ડક્શન કુકર, જે પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર શું કરે છે, કાર્ય કરે છે. ક્લિયર છે? એટલે કે ત્યાં આગળ આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહને કારણે આ બધી વસ્તુઓ ગરમ થાય છે અને ગરમ થવાને કારણે આપણે શું કરી શકીએ છીએ, તો કે ભાઈ જરૂરી વસ્તુ જે આપણને જરૂરી હોય, બરાબર, તેના આધારિત એનું કાર્ય કરાવી શકતા હોઈએ છીએ. તો આ બધું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું અને તેમાં આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહની જે આ તાપીય અસર છે તે આપણને શેને કારણે જોવા મળે છે. તો ભાઈ વિદ્યુત પ્રવાહની જે આ તાપીય અસર છે તે આપણને ફક્ત ને ફક્ત પદાર્થની અંદર રહેલા અવરોધને કારણે જોવા મળતી હોય છે, બરાબર છે? એટલે કે અહીંયા આગળ સૌથી વધારે આપણને શું જોવા મળ્યું હતું, તો કે ભાઈ વિદ્યુત પ્રવાહની જે આ તાપીય અસર છે તે આપણને ફક્ત ને ફક્ત એની અંદર રહેલા અવરોધને કારણે જોવા મળી હતી. અવરોધને કારણે શું થતું હતું કે ભાઈ આપણે બાહ્ય પરિપથની અંદરથી જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા તો એને કારણે ત્યાં આગળ એક બળ લાગતું હતું કે જેને કારણે શું થતું હતું, તો કે ભાઈ ઇલેક્ટ્રોન અથડાતા હતા. અથડાવાને કારણે ત્યાં આગળ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હતી અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાને કારણે ત્યાં આગળ આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉષ્મા ઉર્જા ત્યાં આગળ જનરેટ થયેલી જોવા મળતી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને બધાને એની અંદર આઈડિયા હશે. તો એના સિવાય આપણે બીજું એક જોયું હતું કે ભાઈ ફ્યુઝ કઈ રીતના કાર્ય કરે છે. આપણા રોજિંદા જીવનની વાત કરવામાં આવે તો ફ્યુઝ જે છે તે ખૂબ અગત્યનો ઘટક છે, કારણ કે ફ્યુઝ વગર આપણે વિચારી જ ના શકીએ. કારણ કે ઘણી વખત શું થાય છે કે ભાઈ જેમ કે અત્યારે ચોમાસાની મસ્ત સીઝન ચાલે છે તો એની અંદર ઘણી વખત શું થાય, પાવરનું અપડાઉન થઈ જાય, બરાબર? પાવર ઘણી વખત શું થતો હોય, અપડાઉન થતો હોય. તો પાવર જ્યારે અપડાઉન થતો હોય છે તે દરમિયાન આપણને શું જોવા મળે છે, તો કે ભાઈ જ્યારે પાવર અપડાઉન થતો હોય છે ત્યારે ઘણી વખત જો વધારે પડતો પ્રવાહ પસાર થઈ જાય તો એને કારણે આપણા સાધનોને નુકસાન થવાની શક્યતા રહેલી છે, બરાબર? તો એને બચાવવા માટે આપણે એક મસ્ત મજાનો ઉપકરણનો ઉપયોગ કર્યો હતો અને એ ઉપકરણને આપણે શું કહેતા હતા, ફ્યુઝ કહેતા હતા, બરાબર? તો એ પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે. તો આજના ટોપિકની વાત કરવામાં આવે તો આજે આપણે ભણવાના છીએ વિદ્યુત પાવર વિશે. ત્યાર પછી વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે તે જોવાનું છે અને કેટલાક નાના નાના મસ્ત સિમ્પલ મજાના એવા દાખલાઓ છે કે જે તમને ખૂબ કામ લાગશે. તો આજે આપણે એટલી વસ્તુઓ ડિસ્કસ કરવાના છીએ. તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ વિદ્યુત પાવર વિશે. તો બાળકો, વિદ્યુત પાવર એટલે શું, બરાબર? પાવર શબ્દ જે છે ને તે બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, બરાબર? પાવર એટલે શું? તો પાવરને આપણે એક રીતે ડિફાઇન કરતા હતા. કઈ રીતે ડિફાઇન કરતા હતા, કોઈને આઈડિયા ખરો? તમે ધોરણ 9 ની અંદર કાર્ય અને ઉર્જા એવું એક ચેપ્ટર ભણી ગયેલા, કાર્ય અને ઉર્જા. તો એની અંદર એક છેલ્લો ટોપિક હતો જેને આપણે પાવર તરીકે ઓળખતા હતા. શા તરીકે ઓળખતા હતા? પાવર તરીકે. તો એ પાવર શું દર્શાવે છે? તો પાવર એટલે સિમ્પલ યાદ રાખવાનું છે બાળકો. પાવર એટલે શું? એકમ સમયમાં થતું કાર્ય, બરાબર? એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવામાં આવે છે. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પાવર એટલે સિમ્પલ વસ્તુ છે, એકમ સમયમાં થતા કાર્ય, તેને આપણે શું કહીએ છીએ? પાવર કહીએ છીએ. તો બાળકો, હવે આ જે પાવર છે તેમાં શું કીધેલું છે? એકમ સમયમાં થતું કાર્ય. એકમ સમયમાં થતું કાર્ય એટલે આને ડિફાઇન કરવું હોય તો કઈ રીતના કરી શકીએ?
તો કે સર અહીંયા આગળ આપણે વિદ્યુત પાવર છે તેનું સૂત્ર લખવું હોય વિદ્યુત પાવરનું તો શું લખી શકીએ? તો કે એકમ સમય, સમય જ ક્યાં આવશે? છેદમાં આવશે. બરાબર છે. વિદ્યુત પાવર એટલે શું? એકમ સમયમાં થતું કાર્ય. સમય ક્યાં આવે છે? છેદમાં આવે છે. અને કાર્ય થાય છે એટલે કાર્ય ક્યાં આવશે? અંશમાં આવશે. એટલે વિદ્યુત પાવર બરાબર કાર્યના છેદમાં શું લખાશે? સમય લખાશે. શું લખાશે બાળકો? કાર્યના છેદમાં સમય. તો અહીંયા આગળ આપણે પાવર જે છે તેને આપણે P વડે દર્શાવશું. બરાબર, પાવરની જે સંજ્ઞા છે એ સંજ્ઞા કઈ છે? P છે. અને આ જે P છે તેના બરાબર વર્ક, વર્ક એટલે કાર્ય, કાર્યને આપણે W વડે દર્શાવશું અને સમય છે તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? T વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ તમને એક અગત્યનું એક સૂત્ર પ્રાપ્ત થાય છે જે છે પાવરનું સૂત્ર. એટલે પાવરનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, પાવર P બરાબર W ના છેદમાં T. શું યાદ રાખવાનું છે? પાવર P બરાબર W ના છેદમાં T. એટલે વિદ્યુત પાવર શું છે? તો કે ભાઈ એકમ સમયમાં થતું કાર્યનો દર, જેને આપણે શું કહીએ છીએ? પાવર કહીએ છીએ. અને આ જ પાવરને આપણે બીજા એક નામથી પણ ઓળખીએ છીએ. બરાબર છે. વિદ્યુત પાવર જે છે તેને આપણે બીજા એક નામથી પણ ઓળખીએ છીએ જે છે કાર્યત્વરા. શું કહેવાશે? કાર્યત્વરા. એટલે અહીંયા આગળ બધું જે કાર્ય થશે તે કોના દ્વારા થશે બાળકો? વિદ્યુત ભાર દ્વારા થશે. જે પણ તમારું અહીંયા આગળ કાર્ય થવાનું છે એ બધું કાર્ય જે છે તે શેના દ્વારા થશે? વિદ્યુત વિદ્યુત ભાર જે છે તેના દ્વારા આખું કાર્ય જે છે તે થવાનું હોય છે. તો અહીંયા આગળ બાળકો આપણે જે અહીંયા આગળ W છે બરાબર, એના આધારિત કેટલાક પાવરના ત્રણ સૂત્ર જે છે તેના વિશે આપણે વાત કરવાના છે કે પાવરને આપણે કયા ત્રણ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. બરાબર, તમારી બુકની અંદર ત્રણ સૂત્ર આપેલા છે. તો હવે એ સૂત્ર વિશે થોડુંક ડિસ્કશન કરીએ. જેમ કે મેં તમને કીધું તે મુજબ અહીંયા બધો ખેલ જે છે તે કોના આધારે છે? તો કે સર વિદ્યુત ભારને આધારે. તો અહીંયા વિદ્યુત ભારને આપણે ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ? તો કે સર એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર લઈ જઈએ છીએ. એક બિંદુથી ક્યાં લઈ જઈએ છીએ? બીજા બિંદુ પર લઈ જઈએ છીએ. તો જ્યારે પણ તમે કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ તરફ લઈ જાઓ છો, બરાબર છે, તો એના માટે તમારા દ્વારા શું થતું હશે ત્યાં? તો કે સર કાર્ય થતું હોય છે. બરાબર છે. જ્યારે પણ તમે કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી ક્યાં લઈ જાઓ છો? બીજા બિંદુએ લઈ જાઓ છો. તો એના માટે તમારે શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન જે છે, વિદ્યુત સ્થિતિમાન તેનું સૂત્ર આપણે અહીંયા આગળ લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું લખાશે? તો કે એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય, એકમ વિદ્યુત ભાર ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન છે તે V છે, કાર્ય છે તે કેટલું છે? W છે, અને વિદ્યુત ભાર કેટલો છે? Q છે. તો આના પરથી શું થઈ જશે બાળકો? બોલો. તો આના પરથી આપણે સિમ્પલ લખી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q. શું લખી શકીએ છીએ? W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q. આ એક સિમ્પલ સૂત્ર મળશે. આ જે કિંમત છે તે આપણે આની અંદર મૂકી દઈએ. બરાબર છે. આપણું જે સમીકરણ છે તેમાં મૂકી દઈએ તો શું પ્રાપ્ત થશે આપણને? તો કે સર પાવર P બરાબર W ની કિંમત આપણી પાસે છે કેટલી છે? VQ છેદમાં કેટલા છે? T છે. VQ છેદમાં કેટલા છે? T છે. છે કે નથી? હા સર છે. તો હવે આને આપણે પ્રોપરલી લખવું હોય તો શું લખાશે? તો કે સર પાવર P બરાબર P છે તે તો એમનો એમ જ છે ગુણ્યા અને Q ના છેદમાં T લખી શકું? હા સર લખી શકો. તો હવે જુઓ અહીંયા Q ના છેદમાં T છે તેનું સૂત્ર આપણી પાસે છે. તેને આપણે શેના વડે દર્શાવી શકીએ? I વડે. આપણે સ્ટાર્ટિંગમાં તે જોયેલું હતું કે ભાઈ જ્યારે કોઈ આડછેદમાંથી એકમ સમયમાં વિદ્યુત ભારનો જથ્થો જે છે તે પસાર થતો હોય, બરાબર છે, તો એ જે વિદ્યુત ભારનો જથ્થો એકમ સમયમાં પસાર થતો હોય તો એને શું કહેવાશે? આપણો વિદ્યુત પ્રવાહ કહેવાશે. એટલે કે આપણે આની જગ્યાએ શું લખી શકીએ છીએ? તો કે સર I લખી શકીએ છીએ. આના પરથી આપણું સૂત્ર શું બનશે? P is equal to VI, અથવા તમે P is equal to IV પણ યાદ રાખી શકો. શું યાદ રાખી શકો છો? P is equal to IV, PIV. બરાબર છે. P ને IV યાદ રાખવાની ટેકનિક છે. બરાબર, યાદ રાખજો. સિમ્પલ સૂત્ર છે P is equal to IV. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બાળકો. નેક્સ્ટ બીજી વસ્તુ શું છે? તો કે સર બીજું એક સૂત્ર પણ છે પાવરનું. તો હવે એ સૂત્ર કયું છે? તો કે આ જે સૂત્ર છે તે વિદ્યુત પ્રવાહ આધારિત છે. એટલે કે કોઈક વખત તમને વિદ્યુત પ્રવાહ આપેલો હોય, ખાલી વોલ્ટેજ આપેલા હોય, તો એને આધારે તમે આ સૂત્રને કઈ રીતના લખી શકો? તો બાળકો જુઓ, આપણી પાસે P નું સૂત્ર છે, એક તો IV છે. હવે એમાં I જે છે ને તેની કિંમત આપણી પાસે નથી. તો I ની કિંમત ક્યાંથી લાવશું? તો કે સર એના માટે આપણે એક કામ કરશું, V બરાબર અય્યર સૂત્ર લેશું. ઓકે સર, V બરાબર અય્યર સૂત્ર લઈએ તો શું થશે અહીંયા આગળ? તો કે સર V બરાબર અય્યર સૂત્ર લઈએ તો એમાં I ને જો તમે કરતા બનાવશો તો બનશે V ના છેદમાં R. તો એક વખત આપણે I ની કિંમત મૂકશું આ સમીકરણની અંદર, ને એક વખત કોની કિંમત મૂકી દઈએ? V ની કિંમત મૂકી દઈએ. ચાલો તો બધી કિંમતો મૂકીએ તો શું થશે? P બરાબર, બોલતા રહેજો,
તો કે સર આઈ, પહેલા વી ની કિંમત મૂકું તો શું થઈ જશે? તો કે સર આઈઆર થઈ જશે. બરાબર છે. કયા સૂત્રમાં મૂક્યું તે ખબર પડી ને પહેલા? હા સર નહીં સમજ પડી. અલા ભાઈ જો ફરી એક વખત બતાવી દઉં. આપણું સૂત્ર શું છે? P is equal to IV. આ સમીકરણમાં P ની કિંમત મૂકીએ. તેની કિંમત મૂકીએ V ની કિંમત. બરાબર છે. તો V ની કિંમત મૂકીએ તો શું થઈ જશે અહીંયા આગળ? તો કે સર P બરાબર I, V ની કિંમત થઈ જશે I into R. શું થઈ જશે? I into R. આના પરથી P બરાબર શું થઈ જશે? તો કે સર I square R થશે. P બરાબર શું થઈ જશે? I square R થશે. હા ભાઈ ચાલો. એટલે આ એક સૂત્ર તમને પ્રાપ્ત થઈ ગયું. પછી શું પ્રાપ્ત થશે? તો કે સર બીજું એક સૂત્ર છે જ આપણી પાસે, P is equal to IV માં I ની કિંમત મૂકતા. કોની કિંમત મૂકીએ? I ની કિંમત મૂકતા. ચાલો તો I ની કિંમત મૂકી દઈએ તો શું થઈ જશે બોલો? તો કે સર P બરાબર I ની કિંમત ચાલો મૂકો V ના છેદમાં R. તો V ના છેદમાં R into V એટલે P બરાબર શું થઈ જશે? તો કે સર V square upon R થશે. શું થઈ જશે? V square upon R. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે P ની કિંમત શું આવશે? V square ના છેદમાં R કિંમત આવી જશે. બરાબર છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો તમે અહીંયા આગળ જુઓ તો પાવરના કેટલા સૂત્ર છે? એક તો આ પહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પછી આ બીજું સૂત્ર, આ એક ત્રીજું સૂત્ર અને આ એક તમારું ચોથું સૂત્ર. એટલે ટોટલ પાવરના 4 સૂત્રો તમારે યાદ રાખવાના છે બાળકો. કેટલા સૂત્રો છે? ફક્ત ને ફક્ત 4. અને આ ચારે 4 સૂત્ર તમને આવડશે તો તમે પાવરના દાખલાઓ ખૂબ સરળતાથી ગણી શકો છો. હવે તમને વિચાર આવશે કે સર પાવરના તમે તો ક્યારના પાવર પાવર કરો છો, પણ એનો એકમ શું? તો ભાઈ પાવરનો જે એકમ છે એસઆઈ એકમ, બરાબર, તે પાવરનો એસઆઈ એકમ છે જૂલ પર સેકન્ડ, અથવા બીજો એક એકમ છે ત્યાં આગળ એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા જેનું નામ હતું જેમ્સ વોટ. એ જેમ્સ વોટની યાદમાં બીજો એક એકમ છે એનો વોટ. શું છે? વોટ. બરાબર છે. અને અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, વોટને આપણે કેપિટલ W વડે દર્શાવશું. ઓકે? તો જ્યારે પણ તમને કેપિટલ W એવું લખેલું બતાવે એટલે સમજી લેવાનું ત્યાં આગળ તમને શું આપવામાં આવેલો છે? પાવર આપવામાં આવેલો છે. બરાબર છે. એટલે પાવર એટલે સિમ્પલ વસ્તુ યાદ રાખજો, પાવર એટલે નથિંગ કે એકમ સમયમાં થતું જે કાર્ય છે, બરાબર, અથવા એકમ સમયમાં થતું જે કાર્ય ત્વરાનો દર છે, એ કાર્ય ત્વરાનો દર શું દર્શાવે છે? પાવર દર્શાવે છે. કોણ દર્શાવે છે? પાવર. બરાબર છે. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે. બરાબર છે કે W વડે તમે એને શું કરી શકો છો? દર્શાવી શકો છો. શેના વડે દર્શાવી શકો છો ભાઈ? W વડે દર્શાવી શકો છો. ઓકે સર. હવે આપણે જોઈએ તો વિદ્યુત ઉર્જા જે છે તેનો વ્યવહારિક એકમ કયો છે? તો વ્યવહારની અંદર તમે બધાએ બિલની અંદર એક વસ્તુ સાંભળેલી હશે કે ભાઈ તમે ઘણી વખત જોયું હોય તો તમારા ઘર વપરાશની અંદર જે વીજળી વપરાય છે, તમને ઘણી વખત એવું પૂછવામાં આવે કે ભાઈ તમારું કેટલા યુનિટ બિલ આવ્યું? આવું કંઈક સાંભળેલું? હા સર સાંભળેલું. કે ભાઈ ઘણી વખત તમે સાંભળેલું હશે 1 યુનિટ. બરાબર. તો આ 1 યુનિટ બરાબર કેટલા થાય? આ શું દર્શાવે છે? તો બાળકો અહીંયા આગળ આપણે જે રીતના પાવરને ડિફાઇન કર્યું, પાવરનું સૂત્ર શું હતું? તો કે સર W ના છેદમાં T હતું. પાવરનું સૂત્ર શું હતું સર? W ના છેદમાં T. હવે આપણને ખબર છે કે કાર્ય અને બીજું કોણ છે ભાઈ? ઉર્જા. આ બંને કેવા હોય? સરખા હોય. બરાબર છે. તો જો તમારે વિદ્યુત ઉર્જા શોધવી હોય, કઈ ઉર્જા શોધવી છે? વિદ્યુત ઉર્જા. તો એનું સૂત્ર આવશે તમારું પાવર ગુણ્યા સમય. સર કાથી લાવ્યા આ સૂત્ર? જો ભાઈ આપણી પાસે P નું સૂત્ર છે ને ભાઈ, W ના છેદમાં T. હા સર છે. તો W એટલે શું છે? કાર્ય છે. તો કાર્ય એ જ તે તમારી શું થઈ? ઉર્જા થઈ. કાર્ય એ જ તે શું થયું? તમારું ઉર્જા થઈ. કારણ કે તમારી પાસે જેટલી ઉર્જા હોય તેટલું જ તમે કાર્ય કરી શકો, એનાથી વધારે તમે કાર્ય કરી શકવાના નથી. બરાબર ને? એટલે અહીંયા આગળ કાર્ય અને ઉર્જા જે છે તે બંને કેવા છે? સમાન છે. બરાબર છે. એકમને દ્રષ્ટિએ પણ તમે જોશો તેમજ બીજી રીતે પણ તમે જોશો તો કાર્ય અને ઉર્જા જે છે તે હંમેશા કેવા મળશે? એક સરખા જોવા મળશે. અને રોજિંદા જીવનમાં તમે આ વસ્તુનો અનુભવ કર્યો જ છે ઓલરેડી. કઈ કઈ જગ્યાએ કર્યો છે? જેમ કે તમે ખૂબ જ વધારે ઉર્જા ધરાવતા હશો તો તમે જ્યાં સુધી તમારી પાસે ઉર્જા હશે ત્યાં સુધી જ તમે કાર્ય કરી શકશો. બરાબર છે. જેવી ઉર્જાનો લોસ થયો એટલે પછી શું થશે? ત્યાં આગળ તમે કોઈ પણ કાર્ય જે છે તે કરી શકવાના નથી. એટલે કાર્ય અને ઉર્જા જે છે એ બંને રાશિઓ કેવી છે? એક સરખી રાશિઓ છે. બરાબર છે. એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ વિદ્યુત ઉર્જા જે છે, વિદ્યુત ઉર્જા, બરાબર છે, તો એ વિદ્યુત ઉર્જાને આપણે ડિફાઇન કરવાની છે. કોના સંદર્ભમાં? પાવર અને સમયના સંદર્ભમાં. કયા સંદર્ભમાં? પાવર અને બીજા કોના? સમયના સંદર્ભની અંદર તમારે એને શું કરવાનું છે? ડિફાઇન કરવાનું છે.
માની લો કે આપણી પાસે કોઈ એક 100 વોટનો બલ્બ છે. કેટલા વોટનો બલ્બ છે? 100 વોટનો બલ્બ છે. બરાબર છે. તેને 1 કલાક સુધી કાર્યરત રાખવા માટે આપવી પડતી વિદ્યુત ઉર્જા શોધો. બરાબર, એને તમારે 1 કલાક સુધી કાર્યરત રાખવાનું છે, તો એના માટે તમારે કેટલી વિદ્યુત ઉર્જા આપવી પડશે તે તમને અહીંયા આગળ પૂછેલું છે. બરાબર છે. ચાલો, તો હવે આને ડિફાઇન કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો આને જો સિમ્પલ રીતના ડિફાઇન કરી શકીએ કે તમારી પાસે અહીંયા 1000 વોટ છે, તે શું આપેલો છે? પાવર આપેલો છે. 1000 વોટ એ પાવર છે. સમય આપેલો છે તમને 1 કલાક. તો બાળકો અહીંયા સમય છે ને તે સેકન્ડમાં હોય, તો 1 કલાક તેની મિનિટ કેટલી આવશે? તો કે સર 3600 સેકન્ડ આવશે, અને મિનિટની વાત કરીએ તો 60 મિનિટ આવે. તો અહીંયા આગળ જે સમય છે તે કેટલો છે? તો કે સર 3600 સેકન્ડ છે. કેટલો છે? 3600 સેકન્ડ. બરાબર છે, સમય 3600 સેકન્ડ છે. આના પરથી W બરાબર સૂત્ર શું બનશે? P * T. P કેટલા છે આપડા? 100. T કેટલા છે આપડા? તો કે સર 3600 છે. તો 36 છે, બરાબર, એના 00 ને આના 00. તો આ તમારું જે આવ્યું તે શું થયું? કાર્ય થયું. ને આ જે કાર્ય છે ને તેનો એકમ આવશે તમારો વોટ સેકન્ડ. અથવા તમે એને આ રીતના પણ લખી શકો, 3.6 ગુણ્યા 10 ની. હવે જુઓ, આપણું પોઈન્ટ છે ને અહીંયા કહેવાય, એ ખસીને કઈ તરફ આવશે? ડાબી તરફ આવશે. બરાબર છે, અને 3 અને 6 ની વચ્ચે આવી જાય તો કેટલા પોઈન્ટ થઈશું? તો કે સર 5 પોઈન્ટ થઈશું. બરાબર છે, એટલે 3.6 10 ની 5 ઘાત જૂલ એટલું કાર્ય થયું એવું આપણે કહી શકીએ. બરાબર છે. પણ વ્યવહારની અંદર આ જે કાર્ય છે તેનો એકમ આપણે અલગથી ડિફાઇન કરીએ છીએ, અને એ અલગ એકમ એટલે કયો? યુનિટ. બરાબર છે, યુનિટ. તો ભાઈ 1 યુનિટ એટલે શું? તો કે સર 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર. વ્યવહારની અંદર આ એકમ ખૂબ જરૂરી છે. બરાબર છે. વ્યવહારની અંદર આપણે ખાસ કરીને વિદ્યુત ઉર્જા માપવા માટે કિલોવોટ અવર એટલું બધું નથી બોલતા, આપણે એને યુનિટ તરીકે ડિફાઇન કરીએ છીએ. 1 યુનિટ, 2 યુનિટ, 5 યુનિટ, 500 યુનિટ, 1000 યુનિટ એના તરીકે ડિફાઇન કરીએ. તો બાળકો, આ જે 1 યુનિટ છે તેના બરાબર કેટલા જૂલ થાય તે મારે શોધવું હોય તો કઈ રીતના શોધાય? તો કે જુઓ, અહીંયા આગળ એક શબ્દ છે 1 કિલો. 1 કિલો એટલે કેટલું થયું? તો કે સર 1000 થયું, એટલે કે 1000 વોટ લખાશે. યસ, ગુડ. એટલે કે અહીંયા આગળ પાવર જે છે તે તમારો કેટલો આવશે? 1000 વોટ આવશે. બરાબર છે. અવર એટલે કેટલા લખાશે આપડા? તો કે સર 3600. કેટલા લખાશે? 3600. બરાબર છે. એટલે આ શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે સર વોટ સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? વોટ સેકન્ડ. તો આના પરથી આપણે કહી શકીએ કે 1 યુનિટ જે છે, 1 યુનિટ તેના બરાબર કેટલા થશે? તો કે સર 3600,000,000. ઓકે, 3600,000,000 એના તરીકે તમે એને ડિફાઇન કરો. તો આ જે જવાબ આવ્યો તે શું આવ્યો? તો કે સર જૂલમાં આવ્યો. વોટ ઇન્ટુ સેકન્ડ એટલે પણ શું થાય બાળકો? જૂલ જ થાય. બરાબર છે, કારણ કે આપણે જે આ ડિફાઇન કરીએ છીએ તે શું છે? આપણી વિદ્યુત ઉર્જા છે. આ જે બધું લખીએ છીએ તે શું છે ભાઈ? વિદ્યુત ઉર્જા છે. શું છે ભાઈ? વિદ્યુત ઉર્જા છે. બરાબર છે. તો આના પરથી આપણે કહી શકીએ કે 1 યુનિટ જે છે, 1 યુનિટ તેના બરાબર કેટલા થશે? તો કે જુઓ, હવે આપણું દશાંશ ચિહ્ન જે છે, દશાંશ ચિહ્ન કઈ તરફ છે? તો કે અહીંયા પાછળ છે. ત્યાંથી એ કેટલા સ્થાન ખસશે? તો કે સર 1 2 3 4 5 ને 6. 6 સ્થાન ખસશે. જેટલા સ્થાન ખસે એટલા 10 ની ઘાતમાં લખી દેવાના. જેટલા સ્થાન ખસે એટલા ક્યાં લખી દેવાના? 10 ની ઘાતમાં લખી દેવાના. તો અહીંયા આગળ તમને શું મળશે? તો કે સર 3.6 10 ની 6 ઘાત મળશે. કેટલા મળશે? 3.6 10 ની 6 ઘાત મળશે. અને આ જે આન્સર આવશે તે શેમાં આવશે ભાઈ? જૂલમાં આવશે. આ જે આન્સર આવશે તે શેમાં આવશે ભાઈ? જૂલમાં આવશે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે 1 યુનિટ જે છે, બરાબર, તમને જ્યારે પણ આવું કહેવામાં આવે કે 1 યુનિટ એટલે કેટલા, તો 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. અથવા તમે એને આ રીતના પણ લખી શકો, 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત વોટ સેકન્ડ. આ બંને વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ બંને વસ્તુ તમારા માટે કેવી છે? ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ખાસ કરીને એક્ઝામમાં આ વસ્તુ પૂછાય છે. બરાબર, વિદ્યુત ઉર્જાને તમે ખાસ કરીને શેના વડે ડિફાઇન કરશો? યુનિટમાં ડિફાઇન કરશો, અથવા તમે એને ડિફાઇન કરશો જૂલ વડે. શેના વડે ડિફાઇન કરશો ભાઈ? જૂલ વડે તમે એને ડિફાઇન કરો છો. આઈ હોપ કે તમને બધાને બાળકો આ બંનેની અંદર આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતના આ બધું થાય છે. ક્લિયર છે?
હા સર, એકદમ ક્લિયર છે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આપણા ચેપ્ટરનો જેટલો પણ થિયરી પોર્શન હતો, બધી થિયરી અહીંયા આગળ થાય છે તમારી મસ્ત રીતે પૂરી. બરાબર છે? એટલે આ અહીંયા આગળ તમારો ટોટલી થિયરી પોર્શન થાય છે પૂરો. હવે આવે છે આપણા મસ્ત સિમ્પલ એવા દાખલાઓ. તો અહીંયા સુધી તમારો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો હોય તો એક વખત થમ્સ અપ કરી દેજો, એટલે મને પણ આઈડિયા આવે કે ભાઈ તમે અહીંયા સુધી કમ્પ્લીટ સમજ પડી ગઈ છે. ઓકે, ક્લિયર છે બધાને આટલે સુધી? કંઈ પણ ડાઉટ છે તો પ્લીઝ પૂછતા રહેજો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ આપણા મસ્ત મજાના દાખલાઓ પર જઈશું. તો બાળકો દાખલાઓની આપણે થોડીક વાતો કરીએ. મસ્ત છે દાખલાઓ, બરાબર? તો અત્યારે આપણા જેટલા પણ દાખલાઓ છે તેને અહીંયા ધ્યાનથી સમજવાના છે. હવે આ જે દાખલાઓ છે તે બધા પાવર આધારિત દાખલાઓ છે, વિદ્યુત પાવર આધારિત દાખલાઓ. બરાબર છે? અહીંયા જેટલા પણ દાખલાઓ આપણે લઈએ છીએ તે બધા વિદ્યુત પાવર આધારિત દાખલાઓ છે. તો સમજજો, અહીંયા આગળ આપણે ત્રણ સૂત્રને ખાસ મગજમાં ફિટ કરવાના છે. ત્રણ સૂત્ર. પહેલું સૂત્ર કયું? P is equal to IV. પછી એક સૂત્ર છે P is equal to I square R, અને બીજું એક સૂત્ર છે P બરાબર P square upon R. એક આ સૂત્ર. પછી P is equal to W ના છેદમાં T. એક આ સૂત્ર યાદ રાખજો. બરાબર? આટલા સૂત્ર તમને આવડવા જરૂરી છે. આટલા સૂત્ર આવડશે તો તમને મોજ પડી જશે. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ ચાર સૂત્ર જે છે તે તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાના છે, એકદમ ફિટમ ફિટ. ઓકે, તો આને આપણે બાદલની અંદર મૂકી દઈએ કારણ કે આપણા માટે આ જરૂરી છે. ક્લિયર? આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એટલે આને આપણે સ્ટાર પણ આપી દઈએ કે ભાઈ આપણા સ્ટાર છે આ બધા હેવી. ક્લિયર? સુપરસ્ટાર. ચાલો, ઓકે સર. તો હવે અહીંયા આગળ શું થાય છે તે સમજો. તો કે સર અહીંયા આગળ આપણને રકમ આપેલી છે. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. શું આપેલું છે અહીંયા આગળ? જો અહીંયા બધા બાળકો શું મિસ્ટેક કરે તે ખાસ સમજજો. 840 વોટના દરથી ઉર્જા આપે છે એટલે બધા જ અહીંયા કહેશે સર ઉર્જા આપેલી છે W બરાબર 840 વોટ આપેલા છે. ના બેટા, ખાસ ધ્યાનથી સમજજે. અહીંયા આગળ ભલે શબ્દ ઉર્જા વાપરેલો છે પણ દરથી ઉર્જા વાપરે છે. દર એટલે શું? સમય સહિત. અને બીજી એક વસ્તુ તમારે અહીંયા જોઈ લેવાની, અહીંયા આગળ W એટલે શું કહેવાશે? વોટ. અને વોટ એ ફક્ત કોનો એકમ છે ભાઈ? તો કે સર પાવર નો એકમ છે. શેનો એકમ છે ભાઈ? પાવર. એટલે આ જે તમને આપેલું છે તે શું આપેલું છે? પાવર આપેલો છે. કેટલો આપેલો છે પાવર? 840 વોટ. શું આપેલો છે? 840 વોટ. એ શું આપેલું છે તમને? પાવર આપેલો છે. ઓકે, હા સર. તો આ તમારો પાવર થયો. લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોટ પાવર વાપરે છે. એટલે બીજો જે પાવર આપેલો છે તે તમને આપેલો છે 360 વોટ. કેટલો આપેલો છે? 360 વોટ જેટલો પાવર તમને આપેલો છે. બીજું આપેલું છે કે દરેક વખતના વોલ્ટેજ આપેલા છે 220 વોલ્ટ. અહીંના પણ વોલ્ટેજ છે તમારા 220 વોલ્ટ. તો તમને કીધેલું છે દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હશે. એટલે તમારે અહીંયા આગળ શું નક્કી કરવાનું છે? તો કે પહેલાની અંદર પ્રવાહ અને અવરોધ નક્કી કરવાનો છે. બીજાની અંદર પણ તમારે પ્રવાહ અને બીજું શું નક્કી કરવાનું છે? અવરોધ નક્કી કરવાનું છે. ક્લિયર છે? એટલે અવરોધ અને પ્રવાહ બંને વસ્તુ તમારે શોધવાની છે. ચાલો, તો આ શોધવું હોય તો કઈ રીતના શોધી શકાય? તો કે સર એકદમ સિમ્પલ અને સરળ છે. કઈ રીતના શોધી શકાશે બોલો? તો કે સર અહીંયા પાવર છે, V છે અને I છે. બધી જ વસ્તુઓ કીધેલી છે. તો આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? સર P બરાબર આપણી પાસે છે સૂત્ર V² ના છેદમાં R. ઓકે, તો શું મળશે ભાઈ આની ઉપરથી? સર આપણે R જે છે તે સરળતાથી શોધી શકીએ. યસ બેટા, એકદમ પરફેક્ટ છે. એટલે આપણે અહીંયા આગળ પાવર જો શોધવો હોય તો એ પાવર છે તે સરળતાથી શોધી શકીએ છીએ. બરાબર છે? પાવર જે છે તે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. સેમ વે અહીંયા આગળ પણ સોરી પાવર બોલાઈ ગયું. અવરોધ જે છે તે આપણે સરળતાથી શું કરી શકીએ છીએ? શોધી શકીએ છીએ. પાવર તો આપણી પાસે છે. તો આપણે અવરોધને કરતા બનાવી દઈએ તો શું થઈ જશે બાળકો? V² ના છેદમાં P થઈ જશે. V તો છે જ આપણી પાસે. પાવર P જે છે તે પણ છે આપણી પાસે. આના પરથી R1 અહીંયા શું લખાશે? P1 લખાશે. સેમ વે આ જ પરથી આપણે R2 લખવું હોય તો R2 બરાબર શું થશે? તો કે સર V² ના છેદમાં P2 થઈ જશે. V² ના છેદમાં શું થઈ જશે? P2 થઈ જશે. બરાબર? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. V² ના છેદમાં શું આવશે? P2 આવશે. તો સમજજો અહીંયા આગળ શું થશે? તો કે V જે છે તે છે આપણી પાસે 220 તેનો વર્ગ
પાવર જે છે તે કેટલા છે? તો કે જો પાવર જે છે ને એકદમ સરળ છે. પાવર P કેટલા છે? 840 છે. બરાબર છે. તો હવે આનું કરી નાખો. ચાલો R1 કેટલો આવશે? તો કે સર 220 નો વર્ગ 220 ગુણ્યા કેટલા કરી દઈએ 220 એના ભાગ્યા આપણને કેટલા આપેલા છે? તો કે 840 વોટ આપેલા છે. તો આના ભાગ્યા 840 કરો. કેટલા આવશે? 57.61 જેટલો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 57.61. તો અહીંયા લખી દઈએ 57.61 એ શેમાં આવશે? ઓમેગામાં આવશે. શેમાં આવશે? ઓમેગા. એટલે R1 જે છે તે તમારો આવી ગયો 57.61 ઓમ. બરાબર છે. એટલે આ તમારો શું આવી ગયો? અવરોધ આવી ગયો. તો સર અવરોધ તો આપણને મળી ગયો. હવે આપણે નેક્સ્ટ નક્કી કરવાનો છે પ્રવાહ. તો પ્રવાહ નક્કી કરવો હોય તો ક્યાંથી કરશો? તો જો એના માટે એક સિમ્પલ સૂત્ર છે P ને IV. એવું આપણે કીધેલું ને? શું થયેલું? P ને IV. કોણ આવી? તો કે ભાઈ સર પાવર આવ્યો. ચાલો તો આના આધારે આપણે જો સૂત્ર છે આપણી પાસે P બરાબર IV. હા સર આ સૂત્ર છે આપણી પાસે. તો P1 I1 into V લખી શકાય. તો આના પરથી આપણે I1 બરાબર લખવું હોય તો શું થશે? P1 ના છેદમાં V થશે. ચલો P1 ની કિંમત કેટલી છે? તો કે સર P1 ની જે કિંમત છે તે 840 છે. V જે છે તે આપણને આપેલા છે. કેટલા આપેલા છે? 220. કેટલા આપેલા છે? 220. ચલો તો આને શોધી કાઢીએ. 840 છે એના ભાગ્યા કેટલા કરવાના છે? 220 છે. તો કેટલા થશે? 3.81 થશે. બરાબર છે. એટલે અહીંયા આગળ I1 જે છે તે કેટલા આવશે આપડા? 3.81 એમ્પિયર. બરાબર છે. 3.81 એમ્પિયર પ્રવાહ શોધવાનો હતો. તો જુઓ તમે પહેલા કિસ્સાની અંદરનો પ્રવાહ જે છે તે આપણને પ્રાપ્ત થઈ ગયો. નેક્સ્ટ આપણે બીજા કિસ્સામાં જોવાનું છે. આ જે બધું કામ કર્યું તે પહેલા કિસ્સા માટે હતું. બીજા કિસ્સાની અંદર વાત કરીએ તો શું છે? R2 શોધવાના છે સર. તો V સ્ક્વેર ના છેદમાં R એટલે 220 નો વર્ગ છેદમાં પાવર જે છે તે કેટલો છે? 360 છે. ચાલો કરી નાખો. કેટલા આવશે? તો કે સર 220 220 તેનો શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. કે 220 નો સ્ક્વેર ભાગ્યા કેટલા થશે? 360 થશે. તો આનો જવાબ આવશે તમારો 134.44. એટલે R2 જે છે તે તમારો આવ્યો 134.44. બરાબર છે. અને શેમાં આવશે? ઓમેગામાં આવશે. શેમાં આવશે? ઓમેગા. ક્લિયર? એટલે R2 બરાબર તમારા કેટલા થઈ ગયા? 134.44 ઓમેગા જેટલો જવાબ તમને પ્રાપ્ત થશે. સેમ વે અહીંયા આગળ પણ તમારે શું નક્કી કરવાનું છે બાળકો? સર અહીંયા આગળ પણ આપણે નક્કી કરવાનું છે કોના વિશે? તો કે અહીંયા આગળ આપણે નક્કી કરવાનું છે પ્રવાહ વિશે. તો પ્રવાહ માટે શું લઈશું સૂત્ર? P ને IV. બરાબર છે. એટલે P2 I2 V. તો અહીંયા આગળ I2 ની કિંમત કેટલી થશે? તો કે સર P2 ના છેદમાં V થઈ જશે. ચાલ P2 કેટલો છે? P2 પાવર તો કે સર 360 છે. V વોલ્ટેજ કેટલા છે? સર 220 છે. ચલો તો 360 ભાગ્યા 220 કરો. કેટલા આવશે? તમારે કેલ્સીમાં નથી કરવાનું ભાઈ. બરાબર? તમારે ફક્ત શેમાં કરવાનું છે? સર અમારે તો કરવાનું રહેશે અમારી જાતે. I2 બરાબર તમારા મળશે 1.6363. કેટલા મળશે? 1.6363 એમ્પિયર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે 1.6363 એમ્પિયર જેટલો જવાબ આપણને જોવા મળશે. આ રીતના તમને તમારું શું વસ્તુઓ પ્રાપ્ત થઈ ગઈ? પહેલા કિસ્સાની અંદરનો અવરોધ અને પ્રવાહ, બીજા કિસ્સાની અંદરનો અવરોધ અને પ્રવાહ, આ બંને વસ્તુઓ તમને શું થઈ ગઈ છે? પ્રાપ્ત થઈ ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી કીધેલું છે એક વિદ્યુત બલ્બને, એક વિદ્યુત બલ્બ આપેલો છે અહીંયા આગળ. ચલો એક વિદ્યુત બલ્બ આપેલો છે 220 વોલ્ટના જનરેટર. એટલે વોલ્ટેજ આપેલા છે V. કેટલા આપેલા છે? 220. તેની અંદરથી વિદ્યુત પ્રવાહ છે તે 0.50 એમ્પિયર ખેંચાય છે. એટલે વિદ્યુત પ્રવાહ I આપેલો છે. કેટલો છે? 0.50 એમ્પિયર. બરાબર છે. તો બલ્બનો પાવર કેટલો હશે? પાવર તમારે શું કરવાનો છે? શોધવાનો છે. પાવર તમારે શું કરવાનો છે? શોધવાનો છે. તો ચાલો કયું સૂત્ર છે આપણી પાસે? સર સિમ્પલ સૂત્ર છે. પાવર બરાબર કયું છે સૂત્ર? તો કે સર વોલ્ટેજ ગુણ્યા વિદ્યુત પ્રવાહ. વોલ્ટેજ ગુણ્યા વિદ્યુત પ્રવાહ. સર આવું ગુજરાતીમાં નહીં લખો, ઇંગ્લિશમાં લખો. લા ભાઈ P બરાબર IV. છે ને સૂત્ર કે નથી? હા સર છે. ચાલો I ની કિંમત છે તમારી પાસે કેટલી છે? 0.50 છે ગુણ્યા V વોલ્ટેજ કેટલા છે? 220 છે. હા સર. તો આને શું લખાશે? 5 ના છેદમાં 10 લખાશે અથવા 50 ના છેદમાં 100 લખશો. આ કેટલા આવશે? 220 આવશે. ચલો ભાગ ઉડાડો. કેટલા થશે? તો કે આ બંનેનો ભાગ 2 વડે ઉડશે. આ 2 નો ભાગ ઉડશે 110. બરાબર છે.
તો આના પરથી તમારો જે જવાબ બનશે તે શું બનશે? પાવર P બરાબર 110 વોટ. કેટલા બની જશે? 110 વોટ. બરાબર છે? તો આ તમારો સિમ્પલ સાદો મસ્ત મજાનો આન્સર તમને પ્રાપ્ત થઈ જશે. અહીંયા આગળ એનો પાવર જે છે તે 110 વોટ છે. કેટલા વોટ છે? 110 વોટ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી આ ટાઈપનો દાખલો બાળકો તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર? એટલે આ ધ્યાનમાં રાખજો. ચલો શું આપેલું છે અહીંયા આગળ તે સમજો. રકમમાં કીધેલું છે 400 વોટનું રેટિંગ ધરાવતું રેફ્રિજરેટર. બરાબર છે? એટલે પાવર આપી દીધેલો છે તમને 400 વોટ. બરાબર છે? 8 કલાક પ્રતિ દિવસ. એટલે એક દિવસમાં કેટલા કલાક ચાલે છે? 8 કલાક. એટલે સમય આપેલો છે તમને 8 કલાક પ્રતિ દિવસ. કેવો તમને સમય આપ્યો? બરાબર છે? 8 કલાક પ્રતિ દિવસ. તેના માટે ખર્ચો જે છે તે ₹3 પ્રતિ કિલોવોટ અવરના લેખે 30 દિવસ ચલાવવામાં આવે છે. તો એના માટે ખર્ચાતી ઉર્જા અને એ માટે લાગતો જે કોસ્ટ છે એટલે કે કેટલો ખર્ચ ત્યાં આગળ થશે તે તમારે શોધવાનું. બાળકો સૌથી પહેલા તો રેફ્રિજરેટર કેટલા સમય ચાલે છે? રેફ્રિજરેટર 30 દિવસમાં કેટલા કલાક ચાલે છે તે શોધવું પડશે. બરાબર? એટલે અહીંયા આગળ ટી બરાબર શું થશે? તો કે ભાઈ 8 કલાક ગુણ્યા કેટલા કરવા પડશે? 30 દિવસ કરવા પડશે. ફરી પાછું ચાલો નહીં સમજ પડી તમને. ચાલો શોર્ટ એન્ડ સ્વીટ સમજાવું હજુ પણ આના કરતા એકદમ દેશી. અહીંયા આપણને શું આપ્યું છે તે જુઓ. 8 કલાક પ્રતિ દિવસ. 8 કલાક પ્રતિ દિવસનો અર્થ શું સમજવાનું? એક દિવસમાં રેફ્રિજરેટર 8 કલાક ચાલે છે. લખી દઈએ એક દિવસમાં રેફ્રિજરેટર 8 કલાક ચાલે છે. બરાબર છે? તો 30 દિવસમાં રેફ્રિજરેટર કેટલા કલાક ચાલશે? તો આના માટે તમારે સમય ટી બરાબર લખવું હોય તો શું લખી શકાશે? તો કે સર 8 કલાક એક દિવસમાં આપણે ચલાવવાના છે 30 દિવસ. અહીંયા ગુણ્યા 30 કરી દેવા પડશે. તો જે સમય છે ટી બરાબર તે કેટલા થશે? 8 તાલી 24 એટલે કે 240 કલાક. 30 દિવસમાં તમારું રેફ્રિજરેટર છે તે કેટલા કલાક ચાલશે? 240 કલાક જેટલું ચાલશે. બરાબર છે? 8 તાલી 24 240 કલાક ચાલશે. એટલે આ તમને શું મળી ગયો? સમય મળી ગયો કે 30 દિવસમાં રેફ્રિજરેટર ટોટલ 240 કલાક ચાલે છે. તો એ માટે ખર્ચાતી ઉર્જા જે છે તે તમારે પહેલા શોધવી પડશે. તો લખીએ 30 દિવસમાં રેફ્રિજરેટર દ્વારા ખર્ચાતી ઉર્જા W બરાબર P ઇન્ટુ શું લખાશે? ટી લખાશે. W બરાબર P ઇન્ટુ ટી. ઉર્જા તે શોધવાની છે ને ભાઈ. ચાલો તો શું થશે અહીંયા આગળ? તો કે સર પાવર આપેલો છે આપણને 400. સમય ટી જે છે તે આપણને આપેલો છે 240. કેટલા આપેલા છે? 240. તો આ જે જવાબ આવશે તે શેમાં આવશે? તો કે સર આ 240 છે તે વોટમાં છે. ઓકે? અને સમય જે છે તે અવરમાં છે. શેમાં છે? અવર. ખ્યાલ આવશે? એટલે W ઇન્ટુ શું લખાશે? H લખાશે. હવે આપણને અહીંયા આગળ કિલોવોટ અવરના પૈસા આપેલા છે. એટલે મારે અહીંયા આગળ જે વોટ અવર છે ને ભાઈ તેને શેમાં ફેરવવું પડશે? કિલોવોટ અવરમાં ફેરવવું પડશે. તો કિલોવોટ અવરમાં કઈ રીતના ફેરવાશે જુઓ. તો કે સર હું અહીંયા આગળ 24 ગુણ્યા 4 લખી દઉં. આ જોઈ લેજો, આ 24 ને આ 4 એ બંનેનો ગુણાકાર લખ્યો. એના ગુણ્યા 3 મીંડા છે તો એના ગુણ્યા 1000 લખી દઉં તો પણ ચાલે કે ના ચાલે? હા સર ચાલે. કેમ ના ચાલે? ફરીથી જોજો હે ભાઈ શાંતિથી. આ 4 છે તે બેઠો લખ્યો, 24 છે તે આગળથી ટપકાઈ દીધા બેઠા જ. બરાબર છે? હવે શું થાય છે? તો 3 મીંડા છે તેને 1000 લખી શકું. તો આ બધાનો તમે ગુણાકાર કરશો તો એનો ગુણાકાર પણ ઉપર જેટલો થશે. હા સર. પણ આવું કરવાનું કારણ શું? તો જો અહીંયા આગળ એકદમ સિમ્પલ સેટઅપ થઈ ગયું. ત્યાં 1000 છે તેની જગ્યાએ શું લખી શકાય? કિલો લખી શકાય. હા સર લખી શકીએ. તો આના પરથી આપણું કાર્ય જે છે અથવા ઉર્જા જે છે તે કેટલી આવશે? 24 ગુણ્યા 4. આ 1000 છે તે વોટ અવર સાથે જતા રહી એટલે આ જવાબ શેમાં થઈ જશે? તો કે સર કિલોવોટ અવર થઈ જશે. તો 24 ગુણ્યા 4 કરો કેટલા થશે? તો કે સર 96 કિલોવોટ અવર થશે. કેટલા થશે? 96 કિલોવોટ અવર.
બરાબર. એટલે અહીંયા આગળ ખર્ચાતી જે ઉર્જા છે તે કેટલી છે? 96 કિલોવોટ અવર છે. કેટલી છે બાળકો? 96 કિલોવોટ અવર. બરાબર છે. હવે અહીંયા આગળ કેટલો ખર્ચ લાગે છે? બરાબર, તો લખી દઈએ કે ભાઈ રેફ્રિજરેટર ચલાવવા માટે લાગતો ખર્ચ બરાબર આપણા કેટલા યુનિટ ચાલ્યા? તો કે સર 96 યુનિટ ચાલ્યા. એક યુનિટનો ભાવ કેટલો છે? 3 રૂપિયા છે. એટલે 96 ને મારે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડશે. બરાબર છે. ચાલો તો કરી નાખો. કેટલા થશે? 6 તાલી 18 8 બધી 1 9 તાલી 27 27 ને 1 કેટલા થઈ જશે? 28. એટલે 288 રૂપિયા. બરાબર છે. આટલો ખર્ચ લાગશે. એટલે અહીંયા આગળ તમારે પાછળ લખવું પડશે કે ભાઈ રૂપિયા 3 પ્રતિ કિલોવોટ અવર ના લેખે 30 દિવસ રેફ્રિજરેટર ચલાવવા માટે ખર્ચાતી ઉર્જા 96 કિલોવોટ અવર છે અને તેનો ખર્ચ 288 રૂપિયા છે. બરાબર છે. આ લખી દેવાનું ખાસ. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ લખવું જરૂરી છે, નહીં તો માર્ક્સ ઉડી જશે. બરાબર, પછી કહેતા નહીં કે સર મેં તો બધું લખી આવ્યો તો માર્ક્સ ઉડી ગયા. ઉડી જ જાય ને ભાઈ. આ વસ્તુ તમારે લખવી જરૂરી છે. સવાલ જવાબ છે એટલે આ લખવું જરૂરી છે. જો નહીં લખ્યું તો લોચો. બરાબર, એટલે આ વસ્તુ તમારે લખવી પડશે. આઈ હોપ કે તમને આ દાખલાની અંદર સિમ્પલ રીતે આઈડિયા આવી ગયો હશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછીનો દાખલો છે મસ્ત મજાનો, એકદમ જોરદાર જબરજસ્ત. એક વિદ્યુત મોટર 220 વોલ્ટની લાઈન, વોલ્ટેજ આપેલા છે ભાઈ 220 વોલ્ટ, 5 એમ્પિયર પ્રવાહ આપેલો છે. વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા છે? 5 એમ્પિયર છે. મોટરનો પાવર બરાબર છે, મોટરનો પાવર અને 2 કલાકમાં વપરાતી ઉર્જા શોધો. એટલે તમારે અહીંયા આગળ પહેલા પાવર શોધવાનો છે અને 2 કલાક માટે વપરાતા ઉર્જાની વાત કરી રહી છે. 2 કલાકમાં વપરાતી ઉર્જા શોધવાની. એટલે પાવર P તો શોધવાનો જ છે, સાથે સાથે ઉર્જા W છે તે પણ શોધવાની છે. તો કઈ રીતના શોધશો? સર સિમ્પલ છે. પહેલા આપણે પાવર શોધી કાઢીએ. તો પાવર માટે P બરાબર સૂત્ર કયું છે? તો કે I * V છે. I ની કિંમત કેટલી છે? 5 છે. આ કેટલા છે? 220 છે. ચાલો તો કરી નાખો. કેટલા આવશે? તો કે સર સિમ્પલ છે. આ 0 નો 0, 22 50 110 થશે. 22 50 110 થશે. એટલે પાવર P બરાબર તમારો આવી ગયો 1100 વોટ. કેટલા આવી ગયા? 1100 વોટ. અથવા તમે આને આવી રીતના પણ લખી શકો, P બરાબર 1.1 ગુણ્યા 10⁻³ વોટ. એટલે કે P બરાબર કેટલા થઈ જશે? 1.1 કિલોવોટ. બરાબર છે. 1.1 કિલોવોટ. પેલી ટેકનિક બતાવેલી ને તે જ, કે તમારું દશાંશ ચિહ્ન અત્યારે અહીંયા છે, ત્યાંથી તમે શું કરી શકો છો એને? ઓકે, આ તરફ 3 સ્થાન ખસાડ્યા એટલા માટે 10⁻³ માં આવી ગયું. એટલે પાવર તમારો કેટલો આવશે? 1.1 કિલોવોટ આવે છે. હવે 2 કલાકમાં વપરાતી ઉર્જા લખી દઈએ. 2 કલાકમાં વપરાતી ઉર્જા W બરાબર શું આવશે સૂત્ર? P * T આવશે. W બરાબર શું આવશે? P * T. ચલો, P પાવર છે આપણી પાસે 1.1 છે અને અહીંયા આગળ કેટલા કલાક આપેલા છે? 2 કલાક. બરાબર છે. તો આ જે આન્સર આવશે તે શેમાં આવશે? કિલોવોટ અવરમાં આવશે. તો કરી નાખો. કેટલા થશે? તો કે સર 2.2 કિલોવોટ અવર અથવા 2.2 યુનિટ. શું લખી શકીએ? 2.2 યુનિટ. આ એક તમારો આન્સર આવી ગયો કે અહીંયા આગળ ટોટલ વપરાતી જે ઉર્જા છે તે કેટલી છે? 2.2 યુનિટ છે અથવા 2.2 કિલોવોટ અવર છે. આઈડિયા આવશે ને કે નહીં આવશે? આવશે સર. ઓકે, તો આ તમારો આન્સર થયો. હવે ઘણી વખત આ આન્સર તમને કિલોવોટ અવરની જગ્યાએ માની લો કે જૂલ સેકન્ડમાં આપેલો છે. શેમાં આપેલો છે? જૂલ સેકન્ડ. તો તમારે કંઈ નથી કરવાનું. આપણે 1 યુનિટની કિંમત લાવેલા હતા. કેટલી લાવેલા? જોઈ લો, 3.6 10⁻⁶. તો તમારે એને ફક્ત શેમાં કન્વર્ટ કરી દેવાનું?
ફક્ત તમારે એને શેમાં કન્વર્ટ કરી દેવાનું? તો કે તમારે એને ફક્ત ને ફક્ત કન્વર્ટ કરી દેવાનું રહેશે જૂલમાં. 3.6 10 ની 6 ઘાત. એટલે કે અહીંયા યુનિટ છે ને તેની જગ્યાએ આપણે 3.6 10 ની 6 ઘાત લખી દઈશું. તો આન્સર શેમાં આવી જશે? જૂલમાં આવી જશે. તો ચાલો આનો ગુણાકાર કરી નાખો. કેટલો થશે? તો કે સર 2.2 ગુણ્યા પેલા કેટલા છે? 3.6 છે સર. તો 7.92 થઈ જશે. એટલે W બરાબર આવી જશે આપડા 7.92 10 ની 6 ઘાત. એટલે આ તમારો મસ્ત મજાનો આન્સર બની ગયો. અહીંયા આગળ વપરાતી જે ઉર્જા છે તે કેટલી છે? 7.92 10 ની 6 ઘાત જૂલ જેટલી ઉર્જા વપરાય છે. થઈ શકે? હા સર, એકદમ મસ્ત થઈ શકે. ચાલો તો નેક્સ્ટ આપણે આગળ વધીશું નેક્સ્ટ દાખલા પર. તો નેક્સ્ટ દાખલો શું છે તે સમજજો. નેક્સ્ટ દાખલો છે તે ઇમ્પોર્ટન્ટ છે, સમજવાનો પ્રયત્ન કરજો. બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. શું આપેલું છે પહેલા રકમમાં? રકમમાં કીધેલું છે ભાઈ 100 વોટ એટલે પાવર પી આપેલો છે આપણને 100 વોટ. 220 વોલ્ટ એટલે વોલ્ટેજ આપેલા છે 220 વોલ્ટ. 60 વોટનો પાવર એટલે આ P1 છે, બરાબર છે. આ P2 છે, P2 છે 60 વોટ. 220 વોલ્ટ એટલે વોલ્ટેજ છે 220. ઓકે. બે વિદ્યુત બલ્બ મેઇન્સ સાથે સમાંતરમાં જોડેલા છે. ઓકે, બંનેને સમાંતરમાં જોડેલા છે. હવે તમને એટલું તો આઈડિયા આવી જાય કે સમાંતરમાં છે એટલા માટે બંને પરના વોલ્ટેજ સરખા છે. એટલા માટે તમે જોશો V ની કિંમત તો બંને માટે કેવી છે? સરખી છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ શું કીધેલું છે? તો લાઈનમાંથી તેઓ કેટલો પ્રવાહ ખેંચતા હશે? એટલે અહીંયા આગળ તમારે બંને માટે શું શોધવાનું છે? પ્રવાહ ખેંચવાનો. પ્રવાહ કેટલો ખેંચે છે તે શોધવાનું છે. એ શોર્ટમાં કહીએ તો પહેલા માટે I1 અને બીજા માટે શું શોધવાનું છે? I2. તો પ્રવાહ છે P1 બરાબર I1 into V માટે I1 બરાબર શું થઈ જશે? P1 ના છેદમાં V થઈ જશે. P1 ની કિંમત કેટલી છે? P1 ની કિંમત 100 છે. V ની કિંમત કેટલી છે? 220 છે. આ કેન્સલ થઈ જશે. હા સર, કેન્સલ થઈ જશે. તો આના પરથી આપણે શું લખી શકીએ? તો કે સર સિમ્પલ છે. અહીંયા આગળથી આપણે જે લખવાની વાત છે એકદમ સિમ્પલ ને સરળ છે કે આપણે ફક્ત 10 ભાગ્યા કેટલા કરવાના છે? તો સર 22 કરવાના છે. તો કેટલો આવશે જવાબ? તો કે સર 0.4545 આવશે. I1 બરાબર તમને મળી ગયા 0.4545 એમ્પિયર. એટલે જે પહેલો બલ્બ છે તે 0.4545 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે. ચાલો પછી સેકન્ડ છે. સેકન્ડ માટે આપણે શોધવાનું છે. ચલો સેકન્ડ માટે શોધી કાઢો. શું આવશે? તો કે સેકન્ડ માટે પણ સૂત્ર છે જ આપણું P2 બરાબર I2 into V. ચલો માટે I2 બરાબર શું થઈ જશે? કે સર P2 ના છેદમાં V થશે. ચલો P2 ની કિંમત કેટલી છે? 60 છે. પેલા કેટલા છે? 220 છે, બરાબર છે. તો શું થઈ જશે? ચાલો તો કે સર સિમ્પલ 60 ભાગ્યા 220 કેટલા આવશે? 0.2727 આવશે. એટલે 0 પોઈન્ટ લખી દઈએ 2727 એમ્પિયર. એટલે આ તમારો આવી ગયો I2. શું આવી ગયો? I2. ચીઝી કે નોટ ઇઝી? તો ચીઝી, બરાબર. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મોસ્ટ એમપી. ચાલો કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાશે? પહેલો પાવર આપેલો છે P1 250 વોટ. કેટલા કલાક માટે? તો કે સર 1 કલાક માટે, બરાબર છે. 1 કલાક ચાલે છે. પછી નેક્સ્ટ કીધેલું છે તમને P2 તે છે 1200 વોટ. ઓકે, અને સમય આપેલો છે તમને 10 મિનિટ. કેટલા આપેલા છે? 10 મિનિટ. તો જુઓ આ કલાકમાં છે ને આ મિનિટમાં છે. તો તમારે શું કરી દેવાનું? બંનેના યુનિટ સરખા કરી દેવાના. આપણે સરખા કરવા માટે એક કામ કરીએ, આને 60 વડે ભાગી નાખીએ એટલે 1 ભાગ્યા 6 થઈ જશે. ને શેમાં આવી જશે? તો કે સર કલાકમાં આવી જશે. શેમાં આવી જશે? કલાકમાં. તો એના માટે વિદ્યુત ઉર્જા શોધવાની છે. શોધી કાઢો ભાઈ વિદ્યુત ઉર્જા. તો કે ભાઈ કાર્ય W બરાબર P into T. આ પહેલા માટે, બરાબર છે. આને હું 1 આપી દઈએ. આ 2 છે. અને P2 બરાબર શું લખાશે? સોરી, W2 બરાબર શું લખાશે? તો કે સર P2 into T2 લખાશે. હા સર. ચલો P1 ની કિંમત કેટલી છે? તો કે 250 છે. T ની કિંમત કેટલી છે? 1 કલાક છે. એટલે આ તમારો જવાબ કેટલો આવશે? 250 વોટ અવર આવશે. 250 શું આવશે? વોટ અવર. એટલે આ તમારું શું આવી ગયું? W1 આવી ગયું. આ શું આવી ગયું? તમારું W1 આવી ગયું, બરાબર છે. ચાલો સેમ વે W2 શોધી કાઢો. તો W2 બરાબર શું મળશે તમને?
તો કે સર પહેલા છે આપણી પાસે 1200, T2 જે છે તે છે 1/6, આનો ભાગ ઉડશે સર 6 દુ 12, અહીંયા આગળ જવાબ જે આવશે તે તમારો કેટલો આવશે? તો કે સર અહીંયા જવાબ આવશે તે આવશે 200 વોટ અવર. એટલે અહીંયા આગળ W2 જે છે W2 કેટલું છે? 200 વોટ અવર છે. હવે W1 અને W2 ને કમ્પેર કરો. બંનેની અંદરથી એનર્જી કોની અંદર વધારે છે? તો કે આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. તો સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકીએ? સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી W1 is greater than W2. W1 is greater than W2. બરાબર છે? તેથી ટીવીમાં બરાબર છે વધુ વિદ્યુત ઉર્જા ટીવીમાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે. ઓકે, એટલે ટીવી ની વાત કરવામાં આવે તો ટીવી ની અંદર વપરાતી વિદ્યુત ઉર્જા કેવી છે? મહત્તમ છે, મેક્સિમમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને બધાને આની અંદર આઈડિયા આવી ગયો હશે દાખલાઓ કેવા છે તે. બરાબર, સિમ્પલ દાખલાઓ છે. ચાલો એના પછીનો દાખલો છે મસ્ત મજાનો. લગભગ આપણે આ કરી ચૂક્યા. યસ, હા, 2 વખત આવી ગયો છે ભાઈ આ દાખલો. આ એકનો એક જ દાખલો છે એટલે આને આપણે જરાક ઉડાડી મૂકીએ. યસ, ચાલો તો અહીંયા આગળ આપણું આજનો જે સેશન છે તે થાય છે પૂરો. બરાબર છે, જેની અંદર આપણે ડિસ્કશન કર્યું વિદ્યુત પાવર વિશે. વિદ્યુત પાવરના આપણે ટોટલ કેટલા સૂત્રો વિશે વાત કરી? તો બાળકો અહીંયા આગળ આપણે ટોટલ 4 સૂત્રો જોયા. પહેલું એક જે સૂત્ર હતું તે એક વખત લખી દઉં કે જેથી તમને આઈડિયા રહે. પહેલું જે સૂત્ર હતું P બરાબર W ના છેદમાં T, P બરાબર IV, P બરાબર V સ્ક્વેર છેદમાં R, P બરાબર I સ્ક્વેર ઇન્ટુ R. તો આટલા સૂત્ર જે છે તે તમે ખૂબ સારી રીતે, મસ્ત રીતે, મજાની રીતે જોઈ ગયા છો. બરાબર છે, તો તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. બરાબર છે, કે આ રીતના તમે આ જે સૂત્રો છે તેને તમે લખી શકો છો. ખૂબ જ શાંતિથી તમે આને ગણી શકો છો. સાથે સાથે વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયા કયા છે તેમાં આપણે 2 એકમો વિશે વાત કરી. પહેલો જે એક એકમ છે તે એક હતો યુનિટ. બરાબર, જેની કિંમત કેટલી થાય? તો કે સર 3.6 10 ની 6 ઘાત જૂલ. અથવા બીજો એક એકમ તમારો હતો 1 કિલોવોટ અવર. બરાબર, 1 કિલોવોટ અવર. બીજો એક એનો એકમ હતો કિલોવોટ અવર. બરાબર છે, તો આ બધા જે એકમો છે તે આપણે ખૂબ શાંતિથી ડિફાઇન કરી ચૂકેલા છીએ. બરાબર છે, તમને એ બધા એકમો હવે આવડી ગયા હશે. ક્લિયર? આ 2 જોયા હતા ને આ જે બધા સૂત્રો છે તેના આધારિત કેટલાક દાખલાઓ વિશે પણ વાત આજના લેક્ચરની અંદર કરી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું તમને બધાને મજા આવી હશે આજના લેક્ચરની અંદર. આજે પણ તમને ડીપીપી નથી, પણ ફક્ત તમારે શું કરવાનું છે? ક્લાસ નોટ્સ જે છે તે ખૂબ શાંતિથી લખી દેવાની રહેશે. ઓકે, તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ.